નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે પાઠ નંબર 25 પર્થ પ્રદર્શિતની ગીતા. એટલે ધોરણ 9માં જે આ નવા પાઠ ઉમેરાણા છે ધોરણ 9માં, એ પાઠની આપણે વાત કરવાના છે. અને આ ગીતાના સંદર્ભમાં પાઠ છે. જેવી રીતે આપણે આખી ગીતા આવે છે, સર્વાંગી શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગ 2 અને 1, એ પણ આપણે વિડીયો બનાવેલા છે, તે ચેનલના પ્લેલિસ્ટ ઉપર મળી જશે. આજે આપણે આ ધોરણ 9ની જે પાઠ નંબર 25 પર્થ પ્રદર્શિતની ગીતા, એના વિશેની આપણે વાત સમજૂતી સરસ રીતે સમજીશું. જરૂર પડે તો સ્વાધ્યાય પણ જો તમારે જોતું હોય તો તમે કોમેન્ટ કરી દેજો, તમને મળી જશે. અક્ષરા, જનાર્દન, ગાર્ગી, માધવ રાજાના દિવસે એ બગીચામાં રમવા માટે ગયા હતા. ત્યાં શિયાળાની સવારના કોમલ તડકાનો આનંદ લેવા માટે અબાલ વૃદ્ધ સૌ આવ્યા હતા. સૌ પોતપોતાની ગમતી પ્રવૃત્તિઓમાં તન્મય હતા. એક ખૂણામાં બાકડા પર દાદાજી ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી રહ્યા હતા. અક્ષરાની નજર દાદાજીના પુસ્તક પર પડી. દાદાજીની વાંચન પ્રત્યેની એકાગ્રતા અને મુખ પરનો પ્રસન્ન ભાવો જોઈને તેને અન્ય મિત્રોને દાદાજી તરફ ઇશારો કરીને કહ્યું, જુઓ તો, પેલા દાદાજીના હાથમાં જે પુસ્તક છે તેનું ચિત્ર. બધા મિત્રોનું ધ્યાન પુસ્તકના મુખ પૃષ્ઠ પર સ્થિર થઈ ગયું છે. બાળકોના મનમાં કુતૂહલ જન્મ્યો, તેથી તેઓ દાદાજીની નજીક જઈને નીચે બેસીને પુસ્તકોના મુખ પૃષ્ઠને બારીકાઈથી નિહાળવા લાગ્યા. દાદાજીની નજર તે બાળકો પર પડી. તેમને પુસ્તક હટાવીને સ્મિત આપ્યું. બાળકો પણ મલકાયા. અક્ષરાએ પણ પહેલ કરી. દાદાજીએ ને પૂછ્યું, અક્ષરા, દાદાજી, તમે આ કયું પુસ્તક વાંચી રહ્યા છો? બેટા, આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ પુસ્તક વિશે અમને જણાવશો? તો દાદાજીએ કીધું, જરૂર, ધ્યાનથી સાંભળો. આ પુસ્તક વિશે. આ પુસ્તક મહર્ષિ વેદવ્યાસ વિરચિત મહાભારતનો એક ભાગ છે. આ મહાભારતના 18 પર્વમાં વિભાજિત છે, જેમાં ભીષ્મ પર્વનો આ પ્રસંગ છે. શ્રી કૃષ્ણ અર્જુનને 700 શ્લોકમાં આપેલા જીવન દર્શનનું આમાં પાથ્ય છે. જનાર્દને પૂછ્યું, આ પ્રસંગ કેટલો જૂનો છે દાદાજી? દાદાજીએ કીધું, આશરે 5000 વર્ષ પહેલાંનો છે. ગાર્ગી, આટલો જૂનો પ્રસંગ? એ પણ કોઈ એક વ્યક્તિએ અપાયેલો બોધ જે તમે આજે વાંચી રહ્યા છો? દાદાજી, હા બેટા, કેમ કે શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચેનો સંવાદ માનવ જીવન માટે ત્રણેય કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનમાં પ્રસ્તુત છે. અક્ષરા, દાદાજી, ગીતાજી આપણા જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડે છે, એમ જ ને? દાદાજી, હા, આ શ્રેષ્ઠ ગ્રંથ માનવ જીવન માટે પથદર્શકનું કામ કરે છે. અને હા, જે માનવ જાતના હિત માટે એક સમાન રીતે લાગુ પડે છે. માનવ જીવન માટે આ ઉત્તમ તત્વજ્ઞાન છે. શ્રી કૃષ્ણ ગીતાજીના 7મા અધ્યાયના 2જા શ્લોકમાં કહે છે, જ્ઞાનઃ તેહ સવિજ્ઞામિદઃ કક્ષ્યમાય શિષ્ય યજ્ઞાત્વઃ નેહ ભૂયો ન જ્ઞાતવ્યમ શિષ્યતે. અર્થાત, હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલાયક શેષ નથી રહેતું. માધવ એ પૂછ્યું દાદાજીને, દાદાજી, મનુષ્યની સર્વાંગીણ ઉન્નતિમાં રહસ્ય અને આજની વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ ગીતાજીમાં આપેલા છે, એમ જ ને? દાદાજી, હા, તમે સૌ સાચું સમજી રહ્યા છો. એટલે જ તો મહાત્મા ગાંધીજીએ કહ્યું છે, મને તો કોઈ ધર્મ સંકટ આવે એટલે હું ગીતા માતાનું સ્મરણ કરી લઉં છું. જનાર્દન, અરે વાહ દાદાજી, ગીતાજી મહાપુરુષોને પણ પ્રેરક બની રહી છે. ગાર્ગી, આ તો નાના મોટા સૌ કોઈને માર્ગ સીંધે છે, ખરું કહેવાય ને, નહીં દાદાજી? દાદાજી, હા, અમેરિકાના મહાન દાર્શનિક હેનરી ડેવિડ થોરો લખે છે, હું રોજ પ્રાતઃકાળ મારા હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું. અક્ષરાએ કીધું, ગીતાજીના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને જ આ સફળ મહાપુરુષો આટલું મોટું કામ કરી શક્યા, એ મને હવે ખબર પડી. માધવે કહ્યું, આવી શ્રેષ્ઠ વ્યક્તિઓ તો કેટલી હશે કે જેમને આ ગીતાજીના પદ પ્રદર્શન કરાવ્યું હોય. જનાર્દને કીધું, દાદાજી, ગીતાજીની મહાનતા હું આજે જાણી રહ્યો છું. અમને તો હવે આ ગીતા જ્ઞાન વિશે વધારે જાણવાની ઈચ્છા થઈ છે. ગાર્ગી, દાદાજી, માનવ વચ્ચે નાના મોટા ભેદભાવ એક મોટી સમસ્યા છે. આનો ઉકેલ માટે ગીતાજી શું કહે છે? દાદાજી, તારો પ્રશ્ન યોગ્ય છે ગાર્ગી. ઘણા લોકો હું મોટો તું નાનો એવો ભેદ કરે છે. આ સમસ્યાનું સમાધાન ગીતાજી આપે છે. મમ વાસ્યઃ જીવલોકેહ જીવભૂતઃ સનાતન. અર્થાત, આ દેહમાં રહેલા સનાતન જીવાત્મા મારો જ અંશ છે. અક્ષરા,
તો પછી આપણે બધા એક સરખા થયા કે નહીં દાદાજી? ગીતાજી એ પણ કહે છે સમોહમ સર્વભૂતેષુ, એટલે હું સર્વજીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું. માધવે પૂછ્યું, દાદાજી આપની વાત સાચી છે, કોઈ ઉચ્ચ કે કોઈ નિમ્ન હોતું જ નથી. જનાર્દન, વ્યક્તિની જાતિ, કુળ, વય, ભાષા, પ્રદેશ, રંગ કંઈ પણ, તમામ મનુષ્ય એક સમાન જ છે. તો દાદાજીએ કીધું, વ્યક્તિ કર્મથી જ નાની કે મોટી બને છે. એવા અનેક દ્રષ્ટાંત છે કે ગરીબ પરિવારમાં જન્મ્યો હોય પણ કર્મને કારણે તે વ્યક્તિ મહાનતાને પામી જાય છે. એટલે જ ગીતાજી કહે છે નિયુક્ત કુરુ કર્મઃ. ગીતા અર્થાત તું તારું નિયત કર્મ કર. ગાર્ગી, દાદાજી એવી કોઈ વ્યક્તિનો જીવન પરિચય કરાવો ને કે જેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હોય અને તે નિયત કર્મ કરી મહાનતાને પામી હોય. દાદાજી કહ્યું, હું તમને સિંધુતાઈ સપકાલનના જીવનની એક અનોખી વાત કહું છું. સિંધુતાઈનો પરિવાર આર્થિક રીતે ખૂબ જ નબળો હોવાને કારણે તે 4 ધોરણ સુધી જ ભણી શક્યા હતા. તે બાળપણમાં ગાયો ભેંસ ચરાવતા ભણાવતા હતા. નબળી આર્થિક સ્થિતિ પણ તેમને જાત અનુભવ કર્યો હતો. તેમને ગરીબોનો વિકાસ માટે કામ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. તેમને ત્યાંના સમાજ ઉદ્ધાર માટે અનેક લોકાકાર્ય કર્યા. તેમને નિસહાય બાળકો માટે ઘણા આશ્રમો સ્થાપ્યા છે. તેમના આ કામને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. સમજ્યાને બાળકો, આમ આપણને સૌને ગીતાજી કહે છે કે સૃષ્ટિમાં કોઈ નાનું કે મોટું નથી હોતું. એ તો ફક્ત માનવ સર્જિત વડાઓ માટે છે. આ વડાઓને દૂર કરી બધાને સમાન દ્રષ્ટિએ જ જોવા જોઈએ. તો અક્ષરાએ કહ્યું, દાદાજી આપ સમાનતાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી. મને અભ્યાસક્રમને લઈને એક જિજ્ઞાસા છે, તો પૂછું? દાદાજીએ કીધું, અવશ્ય પૂછ, જે જિજ્ઞાસા હોય તે. અક્ષરાએ કીધું, આપણે જે ભણીએ છીએ તેમાં કયા કયા વિષયોનું મહત્ત્વ હોય છે? તો દાદાજી કીધું, શાળામાં ભણવામાં આવતા તમામ વિષયો એક સમાન મહત્ત્વ હોય છે. જે પણ વિષય ભણો તેમાં કુશળતા હોવી અનિવાર્ય છે. ગીતાજી કહે છે યોગ્ય કર્મેશુ કૌશલમ. કુશળતાપૂર્વક કરવું તે યોગ્ય છે. કોઈ પણ કામ કરો તો કેવી રીતે કરવું? એને કુશળતાપૂર્વક કરો. એટલે જેમની પાસે કામની કુશળતા છે તે જ કામને લાયક કહેવા છે એમને. તે સાચું કહ્યું. એટલે તો ભારત સરકાર પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ચલાવે છે. જેમની પાસે કુશળતા હોય તેને શ્રેષ્ઠ કામ મળી જ રહે છે. પદ્મ વિભૂષણ વિશ્વનાથ આનંદ કુશળતાને કારણે ચેસની રમતમાં વિશ્વ વિજેતા બન્યા છે. ગાર્ગીએ કીધું. દાદાજીએ કીધું, ગાર્ગી, તે યોગ્ય ઉદાહરણ આપ્યું છે. આપણે સૌ વિદ્યાર્થીઓ પણ કોઈ એક ગમતા વિષયને પસંદ કરી તેમાં સ્થિર રહેવું જોઈએ. ગીતાજીનો ઉપદેશ પણ એ જ કહે છે. વ્યવસાયાત્મિકમાં બુદ્ધિરેકઃ કુરુનંદન બહુ શાખાહનસ્ય વૃદ્ધ વ્યવસાયીના. એટલે કર્મયોગ નિશ્ચયાત્યમ બુદ્ધિ એક જ હોય છે. જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકાર માણસોની બુદ્ધિ મતભેદવાળી અને અનંત હોય છે. માધવ, હા દાદાજી, એકવાર આપણે એક વિષય નક્કી કર્યા પછી તેમાંથી વિચલિત થવું જોઈએ નહીં. જનાર્દને કીધું, દાદાજી કલ્પના ચાવલા નો પણ બાળપણથી જ એરોનોટિકલ એન્જિનિયરિંગ બનવાનો નિશ્ચય હતો. તે બાળપણથી જ અવકાશમાં મુસાફરી કરવાનું સ્વપ્ન જોતા હતા. તેમના સ્થિર નિશ્ચયને કારણે જ તેમને અંતરિક્ષ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગાર્ગીએ કીધું, દાદાજી આપે કહ્યું તેમ અમે મનને સ્થિર કરીને કોઈ એક વિષયનું ગહનતા પ્રાપ્ત કરીશું તો કોઈ પણ મોટી સમસ્યા દૂર કરી શકીશું, એમ જ ને? હા, એમ જ, પણ તેમાં દ્રઢ નિશ્ચય હોવો જરૂરી છે. ગીતાજી કહે છે યથાતમ દ્રઢ નિશ્ચય. ગીતા કહે છે સંયમી અને દ્રઢ નિશ્ચયયુક્ત હોવો જોઈએ. ગાર્ગી, કોઈ નાનકડા બાળકે દ્રઢ નિશ્ચય કર્યો હોય કે દેશની મોટી સમસ્યા દૂર થઈ હોય તેવું બન્યું છે ખરું? હા, રાજા રામમોહન રોય બાળપણમાં જ દ્રઢ નિશ્ચયને કારણે સતી પ્રથાનો કુરિવાજને શું કરી શક્યા? નાબૂદ કરી શક્યા. માધવ, દાદાજી રાજા રામમોહન રાય મહાન કાર્યનો પરિચય કરાવો ને. દાદાજીએ કીધું, બાળપણમાં રાજા રામમોહન રોયના માતા પિતાનું મૃત્યુ પામ્યા હતા. રાજા રામમોહન રોય તેમના ભાઈ ભાભી સાથે રહેતા. ભાઈનું પણ કોઈ અસાધ્ય બીમારીને કારણે મૃત્યુ થયું. ભાભીને સતી થવું પડ્યું. રાજા રામમોહન રોયનો આ અસહ્ય વેદનાને કારણે હૃદય દ્રવી ઉઠ્યો. આ કારણે બાળપણમાં જ રાજા રામમોહન રોયે સતી પ્રથા દૂર કરવાનો સંકલ્પ લીધો હતો. તેને કારણે જ તે મહાન કાર્ય પૂર્ણ કરી શક્યા. અક્ષરા, મિત્રો આપણે પણ કોઈ એક સમસ્યાને દૂર કરવા માટે સંકલિત બનવું જોઈએ. દાદાજી, હા, પણ એ યાદ રહે કે કોઈ સમસ્યા દૂર કરવા માટે મનને બરાબર સ્થિર કરવું પડે. પ્રલોભનનો કારણે વારંવાર લક્ષ્ય બદલાતા રહે તો નિયત પરિણામ ન મળે. માધવ, સાચી વાત છે દાદાજી. આપણે ઘણી વખત જાત જાતની વાતો સાંભળીને
તરત આપણા મનને બદલીએ છીએ. દાદાજી કહ્યું, એટલે જ ગીતાજી કહે છે મન સ્થિર હોવું જોઈએ. શ્રુતુ વિપ્રતિપન્ના તે યદા સ્થાયેતિ નિશ્ચલા સમાધાન વચલા બુદ્ધિત્વ યોગેમાં વાપ્સ્યતિ. અચળ સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગ્ય પામીશ, અર્થાત તારો પરમાત્મા સાથે નિસંયોગ થશે. ગાર્ગીએ કીધું, દાદાજી મને તો બંને વચ્ચે વાત બરાબર સમજાઈ ગઈ. કોઈ એક ધારેલા કાર્યને પૂર્ણ કરવાનો નિર્ધાર અને તે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મનની મક્કમતા જરૂરી છે. દાદાજી ગીતાજીના કથન મુજબ આપ અમને મનની દ્રઢતા સ્થિરતા વિશે ઉપયોગી માર્ગદર્શન આપ્યું. બાળકો આ ગુણો વિકસાવવા માટે આપ સૌએ સતત પ્રયત્નશીલ રહેવું પડશે. તો ગાર્ગીએ કહ્યું, એટલે આપણે આપણી જાત પર કામ કરવું પડશે. દાદાજી કહ્યું, ગાર્ગી તે સાચું કહ્યું. બાળકો આપણા જે પણ આપણા સાચા મિત્ર શત્રુ હોય છે, એટલે વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર અને પોતાનો જ પોતાનો શત્રુ એમ ભગવાન બુદ્ધે પણ આ વાત કહી છે. આત્મદીપો ભવ, પોતાનો દીપક પોતે જ બનો. હા, તે સાચું કહ્યું. ભગવાન બુદ્ધ પણ આમ જ કહ્યું છે. આ સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ રહ્યો છે. તો બંધુરાત્માત્યસ્ય એનાત્મવાત્મજિતઃ અનાત્યમનસ્યુ શત્રુત વર્તવાત શત્રુવત. જે જીવાત્માઓ દ્વારા મન જીતવામાં આવ્યું છે તે તેમનો મિત્ર છે, પણ જેઓ આમ કરવામાં નિષ્ફળ છે એમના માટે મન શત્રુની જેમ કામ કરે છે. તો ગાર્ગીએ કીધું, દાદાજી એમાં કોઈ મહાન માણસ બન્યા હોય ખરા કે જેમને આત્મબળ ખૂબ જ મોટી ક્રાંતિ કરી હોય? તો હા, આદિ શંકરાચાર્ય, જે ભારતના મહાન દાર્શનિક હતા. દાદાજી એમને આદિ શંકરાચાર્ય વિશે વધુ માહિતી આપો ને. આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો. શંકરાચાર્ય 32 વર્ષના અલ્પ જીવનકાળ ઘણું કામ કર્યું છે. ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર પર તેમણે ભાષણો લખ્યા. આ સિવાય તેમણે અનેક ગ્રંથો, સ્ત્રોતોની રચના કરી. તેમણે 4 મઠોની સ્થાપના કરી, જેમાં દક્ષિણમાં શૃંગેરી મઠ, પશ્ચિમમાં દ્વારકા મઠ, ઉત્તરમાં બદ્રીનાથ મઠ અને પૂર્વમાં જગન્નાથપુરીની ગોવર્ધન મઠનો સમાવેશ થાય છે. આમ દાદાજી આપણે સાચું જ કહ્યું, સાચે જ વ્યક્તિ પોતે જ પોતાનો ઉદ્ધાર કરે છે. ગુજરાતનું ગૌરવ વધારનાર સરિતા ગાયકવાડની ઉપલબ્ધિ પણ એક એવી જ ઉદાહરણ છે. તેમણે ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાના કરાડી આંબા નામના ગામડામાં હોવા છતાં તે મહાન ભારતીય દોડવીર બન્યા અને તેઓ ગુજરાત સરકારની બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ બની ગયા. માધવે કહ્યું, દાદાજી અમારા ઉત્તમ ગુણો શા માટે વિકસાવવા જોઈએ તેનું અમને ઉપયોગી પથદર્શન કરી રહ્યા છો. તો માધવે તે સાચું કહ્યું. દાદાજી વ્યક્તિમાં કયા કયા શ્રેષ્ઠ ગુણો હોવા જોઈએ કે જેને કારણે તે આદર્શ બની શકે તે કહો ને. જીવનને આદર્શ બનાવવા માટે શ્રેષ્ઠ ગુણો વિશે ગીતાજીમાં કહેવાયું છે કે અદ્રષ્ટઃ સર્વભૂતાશ મૈત્રઃ કરુણ એવ ચ નિર્મણો નિરહકારઃ સમુદઃ ચ સુખઃ સમી. તો સર્વભૂતોને દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થ સૌને પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખની પ્રાપ્તિમાં સમ અને સમાશીલ છે. અક્ષર. દાદાજી ગીતાજીના માર્ગ પર ચાલીને કોઈ મહાપુરુષે આદર્શ જીવન જીવીને બતાવ્યું હોય તેવું ઉદાહરણ આપો ને. તો દાદાજીએ કીધું કે શ્રી સંત દેવીદાસ, જે સૌરાષ્ટ્ર પંથના જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે લગભગ 350 વર્ષ પહેલાં થઈ ગયા. સૌરાષ્ટ્ર પંથકમાં તે મહાન સંત હતા. તેમના સમયમાં રક્તપિત્ત, ક્ષય અને અસાધ્ય રોગોની લોકો પીડાતા હતા. તેમને તેમની સેવા કરી અને તેમનો આશ્રમ આજે પણ પરબધામ નામના તીર્થધામ તરીકે વિખ્યાત છે. ખરેખર દાદાજી સદકાર્યો કરનાર લોકનાયકો સૌને હંમેશા યાદ રહે છે. આવા શ્રેષ્ઠ લોકો જ આપણને જીવન જીવવાનું શીખવે છે. દાદાજી અમે તમને વચન આપીએ છીએ કે અમે સારા કાર્યો કરીને અમે પણ શ્રેષ્ઠ બનીશું. તમે સૌ શ્રેષ્ઠને પામો એવી મારી શુભકામના. સમાજમાં સર્વશ્રેષ્ઠનો અગ્રસર જઈને સમાજ કાર્યો માટે પહેલ કરવી જોઈએ, કેમ કે અન્ય લોકો તેને અનુસરતા હોય છે. ગીતાજી કહે છે, પદદા ચરિત્ર શ્રેષ્ઠ દેવતારજન પ્રત્યપ્રામણ કરુતે લોકસ્તનદુર્વ. એટલે શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે અન્ય માણસો પણ તેને જ અનુસરે છે. તે જ કંઈ પ્રમાણિક કરી આપે છે. સકળ માનવ સમૂહ તે પ્રમાણ વર્તવા લાગે છે. અક્ષરા. દાદાજી આપણને અનેક મહાપુરુષોને આચરણો જ પ્રેરણા પૂરી પાડે છે. દાદાજી બેટા તે સાચે કહ્યું. આ સંદર્ભમાં મને એક વાત યાદ આવે છે. એક દિવસ સ્વામી વિવેકાનંદ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસેની જ્ઞાનની વાતો સાંભળી રહ્યા હતા. તે સમયે વિવેકાનંદ બોલ્યા, ગુરુજી, મારા મનમાં તપસ્યા કરવાની ઈચ્છા જાગી છે.
એ માટે હિમાલયની 7 ગુફા વધુ યોગ્ય છે, કારણ કે હું ત્યાં કોઈ પણ જાતના ધ્યાનભંગ વગર તપસ્યા કરી શકીશ. આ વિશે આપ જણાવો. વિવેકાનંદની વાત સાંભળી રામકૃષ્ણ પરમહંસ હસતા હસતા બોલ્યા, વત્સ, જ્યારે તે નિર્ણય કરી જ લીધો છે તો પછી મારો મત કેમ પૂછે છો? આ સાંભળી વિવેકાનંદજી બોલ્યા, ગુરુજી, હજુ તો મારા જીવનની શરૂઆત છે. હું તો ઘણો નિર્ણયો ઉતાવળે પણ લઈ શકું છું. એટલા માટે આપની પાસે માર્ગદર્શન ઈચ્છું છું. એ અંગે આપ દિશા નિર્દેશ કરો. ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહેવા લાગ્યા, વત્સ, તું મારું માર્ગદર્શન ઈચ્છે છે તો હું એટલું કહીશ કે આપણે ત્યાં લોકો ભૂખે મરી રહ્યા છે, રોગગ્રસ્ત છે, ચારે બાજુ નિરક્ષરતા અને અજ્ઞાન વ્યાપેલો છે. એક બાજુ લોકો રડતા કણસતા હોય છે ને તમે હિમાલયની ગોદમાં તપસ્યા સમાધિનો આનંદ માણશો. શું તમારો આત્મા એ સ્વીકાર છે? ગુરુજી, આ શબ્દોને વિવેકાનંદજીએ વિચારતા કરી દીધા. એમને હવે સ્પષ્ટ સમજાઈ ગયું કે ગુરુજી શું ઈચ્છે છે. વિના વિલંબે સ્વામી વિવેકાનંદે મનોમન સંકલ્પના કરી લીધી કે હવે પછી હું મારું સમગ્ર જીવન દીન દુખિયાની સેવામાં ઝંપલાવીશ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એ સૂચના કરે છે કે આજે દેશમાં અનેક સમસ્યાઓ છે. તેના માટે આપણે સજ્જનોને પ્રવૃત્ત થવું જોઈએ, કેમ કે આપણે જે કરીશું તે અન્ય લોકો અનુસરશે. ગીતાજીના સિદ્ધાંતો અને મૂલ્યો આપણને જીવનમાં ડગલે ને પગલે માર્ગદર્શન આપવા માટે સમર્થ છે. આપણે સૌ શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન, મનને ચિંતન કરીને જીવાતા જીવમાં તેનો વિનિયોગ કરીએ. જો આપણે જીવનને સફળ બનાવવા ઈચ્છતા હોઈએ તો જ્ઞાનસાગરના અમૃત વચનો રોજિંદા જીવનમાં ઉતારી તેને સાર્થક જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું સરસ એવું ચેપ્ટર જે ધોરણ 9નું છે અને બહુ સરસ ચેપ્ટર છે. આનું સ્વાધ્યાય પણ બહુ એટલું જ સરસ છે. જો તમારે એના વિશે પણ થોડાક સવાલો જોતા હોય તો તમને અમે અમારી ચેનલ પર મૂકવા માટે રેડી છે. તમે ખાલી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. આના પછી આપણે પાઠ નંબર 26 જોઈશું.